આવી ગયા છે હનુમાન દાદાના દર્શન કરવા. પંચમુખી હનુમાન દાદાનું મંદિર છે. આ રણપુર આવેલું છે. પંચમુખી એટલે કે 5 મુખવાળા હનુમાન દાદા બિરાજમાન છે. અહીંયા રણપુર ઘાટી છે, ત્યાં જ રણપુરમાં હોટલ રવેચીની સામે છે. એક્ઝેક્ટ બોડેલીથી 2-3 કિલોમીટર જ થાય છે અને જાંબુઘોડા જતા રસ્તામાં જ આવે છે. તો ત્યાં આપણે આ પંચમુખી હનુમાન મંદિરે આવેલા છે. તો આપણે દાદાના દર્શન કરવા આવ્યા છે પંચમુખી હનુમાનમાં. તમે પણ આવો, ખૂબ સરસ મંદિર છે અહીંયા. મારો ફોટો પાડી લેજે. ચાલુ છે ને? તો આવું છે પંચમુખી હનુમાન દાદાનું મંદિર. જય બજરંગબલી, જય રામ ભક્ત હનુમાન, પવનપુત્ર હનુમાન, જય કષ્ટભંજન હનુમાન, જય હનુમાન દાદા. મંદિરનું નામ આવે ને એવું એક કરી લેજે. મસ્ત વાતાવરણ છે, એકદમ કુદરતી વાતાવરણ. બહુ મજાનું વાતાવરણ છે અહીંયા. લે ચાલુ છે પોસ્ટ કરો ના ચાલશે. કર્યું પેલા 3 થઈ ગયા. તો આવું મસ્ત મજાનું મંદિર છે. અહીં એક કાજુનું ઝાડ છે. પહેલી વાર અમે આવ્યા હતા 1-2 મહિના પહેલાં, તો બહુ બધા કાજુ અહીં લાગેલા હતા. આ દેખાય છે એ કાજુનું જ ઝાડ છે. તો કદાચ હમણાં તો બધા લઈ લીધા લાગે છે. કાજુ પૂરું થઈ ગયું છે એટલે. બાકી આ ઝાડ કાજુનું છે અને બહુ જ બધા કાજુ લાગતા હતા. એટલે કે આપણા એ જમીનમાં અને આપણા વિસ્તારમાં પણ કાજુ થઈ શકે છે એની ખેતી, એવું મેં તે વખતે જણાવ્યું હતું. તો એ વિડીયો સેટ તમે જોઈ લેજો. પંચમુખી હનુમાન મંદિર એવું લખેલું છે, યુટ્યુબમાં જ છે. તો તમે જોઈ લેજો અને દેખજો કે કેવું છે કેવું નહીં. આવું મસ્ત મજાનું મંદિર છે. 5 મુખવાળા હનુમાન દાદા છે. આ સામે આ લોકેશનની વાત કરીએ તો આ સામે આશ્રમ છે. પછી આ હોટલ રવેચી આવી જાય સામે, અને આ સીધો રડ જાય તે બોડેલી જાય ને આ બધું રણપુર ઘાટી બાજુ જાય છે. તો આવું મસ્ત મજાનું વાતાવરણવાળું આ વિસ્તાર છે. તો જંડ જતા હોય તો તે પહેલાં જ આવે છે ચોકડી પર. તો ત્યાં આવીને તમે એકવાર દર્શન કરજો હનુમાન દાદાના. તો આજે શનિવાર છે તો અમે દાદાના દર્શન કરી લીધા છે.